મોરબીના હળવદમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે। જેતપર ગામના ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા। ખેતરોમાં વીજ લાઇનને લઈને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તો યોગ્ય વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। છેલ્લા 7 દિવસથી ખેડૂતો અત્યારે ધરણા પર બેઠા છે। વીજ લાઇનને લઈને આ ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમને આ વીજ લાઇનના કારણે ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। 7 દિવસથી ખેડૂતો અત્યારે ધરણા પર બેઠા છે, ઉપવાસ પર બેઠા છે। તેમ છતાં તંત્રનું પેટનું પાણી હલી નથી રહ્યું, કારણ કે તંત્રના દ્વારા કોઈ પણ પ્રકારના સમાધાનકારી પગલાં ભરવામાં આવે કે પછી વળતર આપવા માટે આશ્વાસન આપવામાં આવે એવી કોઈ જ માંગ સ્વીકારવામાં નથી આવી રહી। 7 દિવસથી જગતનો તાત ખેતી છોડીને અને આ વળતર માટે બેઠો છે। તેમને નુકસાન થઈ રહ્યું છે, તેમાં ખેતરને નુકસાન થઈ રહ્યું છે। તેમ છતાં ન તો અધિકારીઓ કે ન તો પ્રજાના સેવક, જે નેતા કહેવાય છે કે જે ખેડૂતોને વચન વાયદાઓ આપતા હોય છે ચૂંટણી સમયે, પરંતુ અત્યારે તે પોતાના વચનો, પોતાના વાયદાઓ જાણે ભૂલી ગયા હોય, કારણ કે ન પ્રજાના સેવક એટલે કે નેતા ત્યાં આવી રહ્યા છે, ના તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી રહી છે। હળવદમાં 7 દિવસથી આ ખેડૂતો ધરણા પર બેઠા છે, પોતાના પરિવાર સાથે ઉપવાસ પર બેઠા છે। તેમ છતાં અત્યારે કોઈ પણ પ્રકારના સમાધાનકારી પગલાં ભરવામાં નથી આવ્યા। ત્યારે અમારી સાથે કૃષ્ણા, અમારા સહયોગી જોડાઈ ગયા છે। કૃષ્ણા, 7 દિવસ થઈ જાય, ન કોઈ અધિકારી આવે, ન કોઈ નેતા આવે, આપેલા વચન જાણે કે નેતાઓ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોને કેટલી સમસ્યા? બિલકુલ પ્રીતિ, મોરબીના જેતપર ગામમાં હું આવી છું। 8-10 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। એમનું કહેવું છે કે કાયદા પર બુલડોઝર ફરી ગયું છે અને જય જવાન જય કિસાન આ બધા નારા ચૂંટણી ટાણે લગાવાય છે, પણ અત્યારે જ્યારે આ સમય છે ત્યારે કોઈ ખેડૂતોને સાંભળવા નથી આવતું, ન મંત્રી, ન નેતાઓ, બીજા કોઈ, ન અધિકારીઓ। અને આ 765 કેવી વીજ લાઈન આ ગામમાં આપને બતાવી રહ્યા છે કે અહીંયા મોટો ખાડો આ ખોદી દેવામાં આવ્યો છે આ થાંભલા માટે, અને એક ખોદીને અત્યારે બીજા ખેતરમાં કામ ચાલી રહ્યું છે, અને કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યા વગર, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અને એટલું જ નહીં, જ્યારે ખેડૂતો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે એમના પર જ અત્યાચાર કરવામાં આવ્યો, પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે, જાણે કોઈ આતંકવાદી હોય એવું વર્તન કરી રહ્યા છે એવું આ ખેડૂતો કહી રહ્યા છે। એમની પાસેથી જ આપણે જાણીએ કે શું સમસ્યા છે, એમની માગણી શું છે, કેટલા દિવસથી આ કામકાજ ચાલી રહ્યું છે, અને તમે રજૂઆત કરી તો જવાબ શું આવે છે? રજૂઆત તો અનેક કરી છે કે અહીંયાથી કોઈ પ્રશાસન કાંઈ સાંભળતું જ નથી। અહીંયા કામ કરવા આવે છે, કોઈ ખેડૂતની પરમિશન લેતા નથી અને કોઈને પૂછતા નથી ક્યાંથી રસ્તો છે, કયા ખેતરના 7-12 કોણ આનો માલિક છે, કાંઈ પૂછવામાં આવતું નથી। અમે રસ્તા ઉપરથી અમારા ખેતરમાં આવે તો અમારી પાસે 7-12-8 માગવામાં આવે છે, અને આ 7 થી 8 દિવસથી ઘર્ષણ થઈ રહ્યું છે પોલીસ વચ્ચે, તંત્ર વચ્ચે અને આ કંપનીવાળા સાથે। ગઈકાલે જોયું હતું કે મહિલાઓ સાથે પણ એ પ્રકારનું વર્તન થયું હતું, કોઈ જ કહેવામાં ન આવ્યું, કંઈ જ કહેવામાં ન આવ્યું, વળતરની કોઈ વાત નથી કરાય કે આટલું વળતર અપાશે કે શું? વળતરમાં બેન એવું કહીએ પરિપત્ર મુજબ જે છે એ પરિપત્ર મુજબ દેવામાં આવશે, પણ જે અમારું જે આંદોલન છે એ પ્રમાણે છે કે 1885ની જે કલમ કાયદો છે એ કાયદા મુજબનું અમને વળતર આપવામાં આવે। પરિપત્રથી કાયદાથી મોટો પરિપત્ર નથી, તો શું સરકાર પરિપત્રને મોટો ગણે છે, કાયદાને નાનો ગણે છે? તો એનો જવાબ ખેડૂત માંગે છે કે કોઈ એવો નેતા આવીને એવું જાહેર કરે કે કાયદો નાનો છે, પરિપત્ર મોટો છે, તોય ખેડૂત સ્વીકારી લે। કોઈ એવું તો બોલે નેતા આવીને કે કાયદો નાનો થઈ ગયો છે અમારી સરકારમાં અને પરિપત્ર અમારા મોટા થઈ ગયા છે, તોય ખેડૂત દાંત કાઢતા સ્વીકારી લે, પણ એ કોઈને કાંઈ કહેવું નથી। આ એક દમનગીરી જ ચાલુ રાખવી છે। હું તમારા માધ્યમથી બેન એટલું જ કહેવા માગું છું કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી ને બેન, તો પછી જે ચૂંટણી ટાણે જે આપણે હિન્દુ મુસલમાન વાળી જે રાજનીતિ આવે છે ને એ ખેડૂત નહીં સાંભળે। ખેડૂત હવે બહુ જાગૃત બની ગયો છે, અને તમારા માધ્યમથી એ કહેવા માગું છું કે જેટલા ખેડૂતોને ઉપવાસ આંદોલનમાં જેટલા ખેડૂતોને હેરાન કરે છે ને એ બધા ભાજપના જ વોટરો હતા। હવે તમે તમારા મશીન ઈવીએમના ખાલી કરી રહ્યા છો સાહેબો, એટલે એટલું થોડુંક જોજો કે તમારા ઈવીએમના મશીનો ખાલી ન થાય અને તમે ખેડૂતના શરણે આવી અને તમે ખેડૂતને હિતલક્ષી કાંઈક કામ કરો। કેટલું વળતર તમારી માંગ છે અને કેટલું વળતર અત્યારે આપવામાં આવી રહ્યું છે, તમને ખાતરી અપાય છે? અમારી માંગ એ છે કે ઓછામાં ઓછી નુકસાની, વધુમાં વધુ વળતર,
એ અમારી માંગ છે. અત્યારે જંત્રી પ્રમાણે વળતર આપે તો અત્યારે અમારી જમીનની કિંમત 40 થી 45 લાખ રૂપિયા છે, તો એ અત્યારે 3 લાખ ને 3.5 લાખ રૂપિયા દેવામાં તૈયાર છે. એ થોડું કુવાય ખેડૂતને. આ મારું જ ખેતર છે, 6 વીઘા ખેતર છે, આ એક જ ખેતર છે મારું. આના ઉપર મારે ઘર આંકું છું. અને આટલું બધું ખોદી નાખ્યું એટલે તમારી ખેતીને પણ એટલું નુકસાન પહોંચ્યું? ખેતીમાં સંપૂર્ણ નુકસાન, 100% નુકસાન છે. આ કે જે નિયમ એવો છે કે ઓછામાં ઓછું ડેમેજ થાય અને વધુમાં વધુ વળતર અપાય. હવે આ જ ખેડૂતોની જમીન પર એમની જ મંજૂરી વગર આ થાંભલા અત્યારે ખોડવામાં આવી રહ્યા છે, વીજલાઈન કાઢવામાં આવી રહી છે અને ખેડૂતને કંઈ જ પૂછવામાં નથી આવ્યું ને એને વિશ્વાસમાં લેવાયો છે. જો આ નથી સાંભળતા, જેમ 10 દિવસથી કરી રહ્યા છે કે બહેરા કાને અથડાઈને બધું પાછું આવે છે, એવું ને એવું ચાલતું રહેશે તો હવે આગળ શું કરશે? હવે અમે આગળ અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. હવે પછી આમંત્રણ ઉપવાસ ચાલુ કરશું. ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે અમારું આંદોલન ચાલુ છે. જો એ અમારું સ્વીકારવામાં નહીં આવે તો પણ અમે આ દેશના ભગત છીએ, સરદાર પટેલના વંશજ છીએ, તો પછી એ પણ જોઈ લઈએ. સરદાર પટેલના વંશજ છીએ તો ઉગ્ર આંદોલન પણ પછી થશે. પહેલાં અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આમ ચાલુ રાખવું છે. નહીં આગળ માંગ સંતોષાય તો આગળ અમે વિચારશું. સરદાર ચિંધ્યા માંગે સરદારે પણ ખેડૂતો માટે આંદોલન કર્યું હતું. જગતનો તાત એવું કહેવાય છે, પણ તાત તો ફૂટબોલ બનીને જ રહી જાય છે. ફૂટબોલ રહી જાય ને કોઈને આમાં ધ્યાન જ નથી દેવું. સરકારને કાંઈ ધ્યાન નથી દેવું. અદાણી કંપની ગમે તે કહે ગમે ત્યાં ગરી જાય, ખેડૂતને કાંઈ પૂછતા નથી. જ્યાં અહીંયા ગરી આ ખેતરમાં એ લોકો આવ્યા છે, આ પોલ ઊભા કર્યા છે, કોઈને કાંઈ 1 રૂપિયો વળતર નથી એવું, કોઈને ખેડૂતને પૂછવામાં નથી એવું કે તમારા ખેતરમાં મેં જાઉં. જબરજસ્તીથી આ લોકો અદાણીના જે માણસો હોય એ બધા કરી જાય છે. તમે સાંભળ્યું કે જબરદસ્તી ઘૂસી ગયા છે અને આ બધી જે તકલીફો છે, મહિલાઓ સાથે પણ આપણે વાત કરી. કાળા તડકામાં મહિલાઓ બાળકો સાથે અહીંયા કેટલાય કલાકો સુધી બેસી રહે છે. હવે તમે કહ્યું કે હવે સરદાર ચિંધ્યા માર્ગે પણ અમે આંદોલન કરીશું. જો ગાંધી ચિંધ્યા માર્ગે નથી સમજતા તો અમે જોયું કે પોલીસની મોટી મોટી ગાડીઓ, તમે પાછળ જોઈ રહ્યા છો, પોલીસની કેટલી બધી ગાડીઓ અહીંયા ઊભી રાખી દેવામાં આવી છે, પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવે છે. એટલે એવું લાગે છે કે તમને આમ જાણે તમે આરોપી હોય એ પ્રકારની ફિલિંગ થાય. હા, એવી જ રીતે થાય છે. અમે તો આ દેશના નાગરિક હોય એવું લાગતું જ નથી અમને અત્યારે. તમે સાંભળ્યું કે વોટિંગ ટાઈમે, ચૂંટણી પહેલા કેવા કેવા વાયદા કરાય છે, ખેડૂતો માટે કેટલી સારી સારી વાતો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દેશમાં 4 જ વર્ગ છે, મહિલા, ગરીબ, ખેડૂત અને યુવાન. અને આ જ ખેડૂત આજે પોતાના હક માટે, પોતાના ન્યાય માટે આવી લડત લડવા માટે મજબૂર બન્યો છે. બિલકુલ, જે પ્રમાણે ખેડૂતો, મહિલાઓ, તમામ લોકો કહી રહ્યા છે કે એક ખાનગી કંપનીને, ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે ક્યાંક સરકાર આ પ્રકારના પગલાં ભરી રહી છે, ખેડૂતોનું સાંભળતી નથી. ખાસ કૃષ્ણ એ પણ જાણવું છે કે જ્યારે આ વીજપોલ લાગી રહ્યા હતા અને ખેડૂતો વળતર એ વખતે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે કોઈ ધારાસભ્ય, સાંસદ, અધિકારી દ્વારા તેમને વળતર મળશે એવું કોઈ લેખિતમાં વચન આપવામાં આવ્યું હતું? તો જેતપર ગામના ખેડૂતો પ્રતિક ઉપવાસ પર છે. 7 દિવસ થઈ જાય, વિરોધ કરી રહ્યા છે. જગતનો તાત જે જનતા માટે, એટલે કે લોકો માટે અન્ન જે છે તેની ખેતી કરે છે અને તે જ અત્યારે પોતાની યોગ્ય વળતરની માંગ સાથે અન્ન વિહોણો બની ગયો છે, એટલે ઉપવાસ કરી રહ્યો છે. 7 દિવસ થઈ જાય તેમ છતાં ખેડૂતોની વહારે કોઈ આવતું નથી. આ સ્થિતિ છે આપણા કૃષિ પ્રધાન દેશની, કૃષિ પ્રધાન રાજ્યની, કે જ્યાં જગતનો તાત ધરણા પર બેસે, ઉપવાસ પર બેસે, પરંતુ કોઈના કાને કોઈ જ ફરિયાદ સંભળાતી નથી, કોઈને કોઈ જ ફરક પડતો નથી.